શું કોઈ બેંકના કમ્પ્યુટર પર બેસીને કરોડો રૂપિયા બનાવી શકે? શું માત્ર થોડા ક્લિકમાં બેંકના ખાતામાં કરોડોનું બેંક બેલેન્સ ઊભું થઈ શકે? સાંભળીને અવિશ્વસનીય લાગે, પરંતુ ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં સામે આવેલા સાયબર ફ્રોડ કેસમાં કંઈક આવું જ બન્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કરોડો રૂપિયાની છેતરપિંડી પાછળ કામ કરતા ગેંગ સામે સીઆઈડી ક્રાઇમને વધુ એક મોટી સફળતા મળી છે. વધુ 3 આરોપી ઝડપાયા છે અને કુલ 10 આરોપી કાયદાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ આખા કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ છે? સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ સીધો બેંકની કોર બેન્કિંગ સિસ્ટમ એટલે કે સીબીએસમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ ડેટાબેઝમાં ફેરફાર કરી કૃત્રિમ રીતે કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ ઊભું કર્યું. અને આ માત્ર એક સામાન્ય ઓનલાઈન ઠગાઈ નહોતી, પરંતુ ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી બેન્કિંગ સિસ્ટમ સાથે છેડછાડ કરી કરોડો રૂપિયાનો ખેલ ખેલાયો હોવાનું તપાસમાં સામે આવ્યું. તપાસ મુજબ અંદાજે 7 કરોડ 34 લાખ રૂપિયાથી વધુની રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી. આ માટે 135 જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી પૈસાની હેરફેરનો પતો લગાવવો મુશ્કેલ બની જાય. પકડાયેલા 3 આરોપીઓએ હેકિંગ ગેંગને બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવ્યા, ઇન્ટરનેટ બેન્કિંગ સક્રિય કરાવ્યું અને સમગ્ર નેટવર્કને મદદ કરી હોવાનું સામે આવ્યું છે. શું કહી રહ્યા છે આ સમગ્ર મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી? સાંભળો. માર્ચ 2026માં ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસ જે ધ્યાન પર આવેલો હતો, એ બેંક હેકિંગ કેસમાં અત્યાર સુધી 7 ઇસમોની ધરપકડ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી. એ જ ગુનાની તપાસ આગળ ધપાવતા પીઆઈ વિહોલ દ્વારા અન્ય 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ છે અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરી. આ ત્રણેયનો ગુનામાં રોલ એ પ્રકારનો છે કે ભાવનગર બેંક હેક થઈ એના મૂળમાં કારણ એ હતું કે જે કોર બેન્કિંગ સિસ્ટમનું સોફ્ટવેર હોય એમાં વલ્નરેબિલિટી હતી. એ આ હેકરોને ખ્યાલ હતો. એ વલ્નરેબિલિટીનો ઉપયોગ કરી હેકરોએ સર્વરમાં ઘૂસી અને સર્વરના ડેટાબેઝમાં ચેન્જ કરેલો, જેમાં 4 પ્રાઇમરી એકાઉન્ટ એ લોકોએ પસંદ કરેલા. એ ખાતા ધારકોના મોબાઈલ નંબરો બદલી પોતાના મોબાઈલ નંબરો નાખી દીધા અને ખાતામાં બેલેન્સ 1 કરોડથી 2 કરોડ દર્શાવી દીધું. અને આ 4 ખાતાઓના માધ્યમથી 7 કરોડથી વધારેની રકમ અન્ય 135 ખાતાઓમાં આ લોકોએ ટ્રાન્સફર કરેલી અને જે મ્યુલ અકાઉન્ટો હતા એનાથી આ પૈસા વિથડ્રો કરી લેવામાં આવેલા હતા. આ જે 4 પ્રાઇમરી એકાઉન્ટ છે, શરૂઆતમાં વિક્ટિમ અકાઉન્ટો લાગતા હતા, પરંતુ એક અકાઉન્ટ શંકાસ્પદ જણાતા તે બાબતમાં ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ખાતું અનિલ અગ્રાવતે ખોલાવેલું. બેંકના કર્મચારીએ ખાતું ખોલવાની ના પાડી હતી, ડોક્યુમેન્ટમાં ઇસ્યુ હતો, તેમ છતાં એણે પોતાના અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરી આ ખાતું ખોલાવેલું. તાત્કાલિક બેંક પાસે કીટ માંગેલી અને બેંકની કીટ મળ્યા બાદ અનિલનું ખાતું હેન્ડલ કરનાર ભૂમિલ પટેલે એમાં ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કર્યું, યુઝરનેમ પાસવર્ડ ને એ બધું સેટ કર્યું અને વિકાસ ચૌધરી મારફતે આ ખાતું જયપુરના એક ઈસમને મોકલી આપેલું, જે હેકિંગ ગેંગ સાથે સીધો જોડાયેલો હતો. ખાતા ધારકે ખાતું ખોલવાનું 50,000 કમિશન લીધેલું, અન્ય બંને 50,000 લીધેલું કમિશન. આમ જે 4 ખાતાઓ બેંક હેકિંગમાં પ્રાઇમરી એકાઉન્ટ હતા, એ પૈકીનો એક ખાતા ધારક જ આ હેકિંગની ઘટના સાથે સીધો સંકળાયેલું હોવાનું માલુમ પડતા તેમની ધરપકડ થઈ છે. પ્રાથમિક તબક્કે એ પણ લાગે છે કે બેંકના સર્વરનો એક્સેસ મેળવવા માટે યુઝરનેમ પાસવર્ડ કોઈ પણ એકાઉન્ટ ધારકનો જોઈએ. એ ક્રેડેન્શિયલ માટે પણ આ ખાતું વપરાયું છે કે કેમ તે અંગે હાલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટેકનિકલ ટીમ કામ કરી રહી છે. ભાવનગરનો આ કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ માત્ર એક બેંકનો કેસ નથી, પરંતુ સમગ્ર બેન્કિંગ સિસ્ટમ માટે ચેતવણી સમાન છે. હવે સૌની નજર સીઆઈડી ક્રાઇમની આગામી કાર્યવાહી પર છે, કારણ કે હજુ પણ આ કેસના ઘણા રહસ્યો પરથી પડદો ઉચકવાનો છે બાકી છે. આ સમગ્ર મામલે આપના શું વિચાર છે, આપનું શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.